જય માતાજી દર્શક મિત્રો, આજે અમે મોટર કાઢવાની પ્રોસેસ કરવા પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સુડા તાલુકામાં આવેલ ગોખરવાળા ગામ. મોડેલ સ્કૂલ છે અને બોયઝ હોસ્ટેલ છે. તો મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે. 300 ફૂટ મોટર ઉતારી હતી, 100 ફૂટ મોટર ખેંચી છે. આવતા વેત જ સાહેબે ચા પાઈ દીધો છે. પ્રોટીનયુક્ત ચા પીને મોટર કાઢવાની પ્રોસેસ ચાલુ કરી દઈશું. કેબલનો હાંધો બળી ગયો, ત્યારબાદ મોટર બંધ થઈ ગઈ. 50 ફૂટ જેવી વિદ્યાર્થી મિત્રોએ ખેંચી. ત્યારબાદ બીજા કારીગરને કાઢવા બોલાયા, પણ તેને કેબલ કાઢ્યો નહીં ને નકરી તાકાત અજમાવીને કેબલની હારી પેટ સીપટી ડાટો લઠ્ઠો કરી નાખ્યો છે. હવે અમે કેબલ કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રોએ ભોળાનાથ બેહાર્યા છે. હર હર મહાદેવ, જય ભોળાનાથ. તો સરસ મજાનું લોકેશન છે, નિશાળ પણ સારી છે, સરકારી સ્કૂલ છે અને હોસ્ટેલ છે. તો તે કારીગરથી મોટર પાછી ન ગઈ અને કેબલ ન નીકળ્યો. અમે કેબલ કાઢી રહ્યા છીએ. બપોરનો ટાઈમ થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રને જમવાનું સાથોસાથ આજે અમારે અહીંયા જમવાનું છે. તો વિદ્યાર્થીઓ જમી રહ્યા છે. સરસ મજાનું ભોજન બનાવ્યું છે અને હવે અમે પણ જમી લઈશું. ખસખસ નાખીને લાડવા પણ છે, શેણાનું શાક છે, દાળ ભાત છે, છાશ છે. તો મહેનતને કુસ્તી કરતાં અમે ભૂખ્યા થયા છીએ અને હવે અમે વ્યવસ્થિત રીતે જમી લેવી. થાળી ભરીને દાળ ભાત આરોગ્યા. તો સરકારી છે એટલે વખાણ કરતો હોય એવું નથી, પણ જમવાનું સારું હતું, વ્યવસ્થિત હતું. મોટર પાછી મારીને સંપૂર્ણપણે કેબલ કાઢીને અમે સફળતાપૂર્વક જેમ છોકરા પતંગ ખેંચે તેમ મોટર ઝડપથી ખેંચી લીધી છે. 2નો પાઇપ હતો, 7.5 HP મોટર હતી. વિદ્યાર્થી મિત્રોને સફળતાપૂર્વક મોટરના દર્શન કરાયા, મોટર કાઢી આપી. તો રિઝનેબલ ભાવમાં કામકાજ હતું. અમારે કોઈ સહકાર્ય કે સરકારી ટેન્ડર કે એવું કાંઈ ન હોય. મોટર હલવાય એ અમારો સંપર્ક કરે અને અમે રોકડા પૈસા લઈને ઝડપથી મોટર કાઢી દેવી. તો સાહેબને વ્યવસ્થિત ટ્રાફિક ભાવમાં સફળતાપૂર્વક મોટર કાઢી આપી છે. ભલે વિદ્યાર્થી હવે ડોલે ને ડોલે ના આવે.